કચ્છ રિજિયોનલ કોન્ફરન્સ એટલે કે વાયબ્રન્ટ માટેની મહત્વની આ ઝોનલ રિજિયોનલ સમિટમાં આપણે સૌ જાણીએ છીએ કે દેશનું એવું ગૌરવવંતું નેતૃત્વ જેમણે વિકાસની પરિભાષા વિશ્વને બતાવી, ગુજરાતમાં રહીને ભારતને બતાવી અને હવે ભારતની જગતને એટલે કે વિશ્વને બતાવી રહ્યા છે એવા વિકાસ પુરુષ, આપણું ગૌરવ, દેશનું માત્ર નહીં વિશ્વનું નેતૃત્વ એવા લાડીલા પ્રધાનમંત્રી મોદીજીએ ગઈકાલે આ રિજિયોનલ વાયબ્રન્ટ સમિટ સૌરાષ્ટ્ર કચ્છને ખુલ્લું મૂક્યું. દેશની ત્રીજી અર્થવ્યવસ્થા, સમગ્ર વિશ્વની થર્ડ ઇકોનોમી ભારતને બનાવવા માટે થઈને જે પ્રકારે નરેન્દ્રભાઈ સમગ્ર દેશને દિશા દર્શન કરી રહ્યા છે, ગઈકાલે જેમણે કહ્યું કે આ રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સ એમાં ખૂબ મહત્વનો ફાળો તે આપવાના છે. માનનીય મોદી સાહેબે બહુ મહત્વની વાત કરી. સૌરાષ્ટ્ર કચ્છ એ માત્ર ને માત્ર એક કોઈ વિકાસ માટે થઈને પ્લેટફોર્મના બદલે અલગ રીતે એમણે જોયું છે. ભારતનું એવું કહી શકાય કે ગ્રોથ રિજન એ બની રહેવાનું છે, એટલે કે એન્કર બની રહેવાનું છે. માનનીય મોદી સાહેબનું જે વિઝન છે ને એ ઉદ્ઘાટન કરવામાં આવે કોઈ રિજનલ કોન્ફરન્સના, કે આપણા માટે, ગુજરાત માટે સૌભાગ્યની વાત છે. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પણ, માનનીય નાયબ મુખ્યમંત્રી ભાઈ શ્રી હર્ષભાઈ અને ઋષિભાઈ એ પણ ગઈકાલે ઉપસ્થિત હતા. એમણે શરૂઆત કરી. 11 અને 12 2 દિવસ માટે આ આપણી આખી જ કોન્ફરન્સ, અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ, અલગ અલગ સેમિનારો, અલગ અલગ એક્સપર્ટો, અલગ અલગ અધિકારીઓ એ સમગ્ર ભારતની વિશ્વમાંથી આવ્યા છે. સમગ્ર રાજ્યના પણ એક્સપર્ટો, એક નવી તકો મળવાની સંભાવનાઓ, ઓપોર્ચ્યુનિટીઝ અને સરકાર એમાં શું કરી શકે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ, આ નામ પણ માનનીય મોદી સાહેબે આપ્યું ને એના કારણે આપણા રાજ્યનો વિકાસ, એ ખાસ કરીને રિજિયોનલનો વિકાસ એ પણ થયો છે. મેં અગાઉ પણ વાત કરી છે, પણ આપની વચ્ચે જણાવતા આનંદ થાય છે કે વાયબ્રન્ટ સમિટ રાજ્યની તો થાય પણ રિજિયોનલની થાય. આ પ્રકારનો દૃષ્ટિકોણ એ માનનીય મોદી સાહેબના વડપણ નીચે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શનથી, ભાઈ હર્ષભાઈના સહયોગથી આ સંભવ બન્યું છે અને એના અનેક ફાયદાઓ આપણે જિલ્લામાં પણ જોયા છે. 15 જાન્યુઆરી સુધી આ વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝિબિશન એ ખુલ્લું રહેવાનું છે. હું આમંત્રણ આપું છું સરકાર વતી, ભૂપેન્દ્રભાઈ વતી, સૌ વ્યવસાય સાથે જોડાયેલા, ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા, અલગ અલગ ટ્રેડ સાથે જોડાયેલા નાના મોટા તમામ વેપારીઓને અથવા તો વિદ્યાર્થીઓ છે, સ્ટાર્ટઅપર્સ છે, ઇનોવેટર્સ છે, એમનું પણ દૃષ્ટિકોણ કે આમાં ખોલવાનો છે. એટલે મારી આપ સૌના માધ્યમથી વિનંતી છે, આપ એમનો તો પ્રચાર પ્રસાર કરો, પણ 15મી સુધી આ એક અદ્ભુત કહી શકાય એવું એક્ઝિબિશન એ કોઈ ઝોનલમાં થઈ શકે, કલ્પના ન થાય એવડું મોટું એક્ઝિબિશન એટલા મોટા વ્યાપકતા સાથે એ અહીંયા યોજાયું છે. એટલે હું સૌને નિમંત્રણ આપું છું. 50થી પણ વધારે સેમિનારો આ 2 દિવસમાં થવાના છે. એ પણ એક એની વિશેષતા રહી છે. 12 જિલ્લાને આવરી લેતું આપણું આ રિજિયોનલ કોન્ફરન્સ, વાયબ્રન્ટ રિજિયોનલ કોન્ફરન્સ એક ઐતિહાસિક બની રહેવાની છે. અલગ અલગ પ્રકારે પ્રાદેશિક રોકાણો, વિકાસ માટેના પ્લેટફોર્મ્સ એ મળવાના છે. જિલ્લામાંથી રિજિયોનલ એટલે કે ઝોન, અને ઝોનમાંથી રાજ્ય, અને રાજ્યમાંથી રાષ્ટ્ર, અને રાષ્ટ્રમાંથી વિશ્વ, આ પ્રકારની ચેઇન એ મોદી સાહેબે બનાવવાનો પ્રયાસ આપણા કોન્ફરન્સ દ્વારા કર્યો છે. મિત્રો, 5 દિવસની આ પ્રદર્શનીમાં ઔદ્યોગિક સાહસિકતા, પ્રાથમિક શ્રેષ્ઠતા દર્શાવવા માટેનું એક ભવ્ય પ્લેટફોર્મ, 400થી પણ વધારે પ્રદર્શકો
160થી વધુ MSME, 60 સ્ટાર્ટઅપર્સ, ઇનોવેટર્સ, 62 કારીગરો, કેન્દ્ર અને રાજ્ય સરકારના વિભાગોના 70 સ્ટોલ, એક નવી ઉર્જા આપનારું એ બની રહેવાનું છે. ગુજરાતના અર્થતંત્રને વિવિધ શક્તિઓ એ આ પ્રદર્શનમાં પ્રતિબિંબ થવાનું છે. ત્યારે 6 જેટલા અલગ અલગ ડોમ્સમાં આ પ્રદર્શનની 26,400 મીટરમાં આ પ્રદર્શનનું આયોજન થયું છે. અને મને આનંદ છે કે VGR ઈ બિઝનેસ નેટવર્કિંગ અને સહયોગ કેન્દ્ર તરીકે આ ઉભરી આવ્યું છે. પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ રિવર્સ બાયર્સ સેલર્સ મીટ એટલે કે RBSM, જે પ્રાદેશિક MSME અને 110થી વધારે આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે સીધી જોડાવાની તક એ આ કોન્ફરન્સમાં સરકારે પૂરી પાડી છે. પહેલીવાર કુટીર ઉદ્યોગો 20થી વધુ આંતરરાષ્ટ્રીય ખરીદદારો સાથે વિશિષ્ટ વાર્તાલાપમાં ભાગ લઈ રહ્યા છે. એક એવડું મોટું પાસું છે જે ભવિષ્યની નવી વિકાસની દિશા એ તય કરવાની છે. વિશ્વ સ્તરે પહોંચવા માટે નવા માર્ગો આમાંથી બનવાના છે. આ પ્રદર્શનનો જબરજસ્ત પ્રતિસાદ એ મળી રહ્યો છે. ત્યારે 1200થી પણ વધારે MOU પર હસ્તાક્ષર 2 દિવસમાં 2200થી વધારે બેઠકો દ્વારા એ થયા છે. 500 કરોડથી વધુ નિકાસ આ વ્યવસાયમાં થવાની શક્યતાઓ રહેલી છે. એટલે સંભાવનાઓ તલાશવાનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું જે વિઝન છે એના પરિણામો એ આપણા કોન્ફરન્સમાં મળી રહી છે. હું સમગ્ર રાજ્યની એડમિનિસ્ટ્રેશનની ટીમ, મમતા વર્માજી હોય, આપણા ઉદ્યોગ કમિશનર પી સ્વરૂપ હોય, અમારા સાથી ધારાસભ્ય અમારી સાથે બેઠા છે, ડૉક્ટર દર્શિતાબેન, કલેક્ટર, અલગ અલગ પ્રકારે આખી ચેઇન બનીને એક નવી દિશામાં રાજ્ય પ્રગતિ કરવાનું છે. 50થી વધુ ક્ષેત્રમાં કેન્દ્રિત સેમિનાર બહુ મહત્વના હોય છે. વિકેન્દ્રિત એનો પણ ફાયદો છે, પણ કેન્દ્રિતનો પણ એક મોટો બેનિફિટ એ પ્રકારના સેમિનારો સાથે એમાં બ્રેઇનસ્ટોર્મિંગ થશે, માઇન્ડ એપ્લાય થશે. રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, એમની શું જરૂરિયાત, સાહસિકોની શું ડિમાન્ડ છે, આ બધું મળીને એક નવો રોડમેપ ઊભો થશે. અલગ અલગ પ્રકારે સત્રો ઉદ્યોગ, કૃષિ, મત્સ્યોદ્યોગ, પર્યટન, પર્યાવરણ, કૃષિ, મત્સ્યોદ્યોગ ખૂબ સંભાવનાઓ છે. હાઈએસ્ટ રોજગારી આપતા ક્ષેત્રો છે. એમાં તકો પ્રાપ્ત કરીને વિશ્વને કેવી રીતે ખેંચી શકાય. જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે અહીંયા સૌથી મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સમગ્ર વિશ્વ આવે છે. કચ્છનું રણ, વ્હાઇટ ડેઝર્ટ સમગ્ર વિશ્વ આવે છે. જુનાગઢ આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સાસણગીર, આ પ્રકારે અલગ અલગ પ્રકારે આપણા આધ્યાત્મિક સ્થાનો, સોમનાથ મહાદેવનું જે પ્રકારે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત જે ગઈકાલે માનનીય મોદી સાહેબે કરાવી છે, ઐતિહાસિક કહી શકાય એ પ્રકારે એ સોમનાથ મંદિર હોય, દ્વારિકા હોય, મહાકાળી માતાજીનું મંદિર હોય, આપણું અંબાજીનું મંદિર હોય, ભગવાન રામનું અયોધ્યામાં મંદિર હોય, કાશી વિશ્વનાથ હોય, મહાકાલેશ્વર હોય, અભૂતપૂર્વ કહી શકાય એ પ્રકારે આધ્યાત્મ સંસ્કૃતિ સાથે જોડાઈને પર્યટનના વિકાસની તકો એ પણ દેશ અને રાજ્યને નરેન્દ્રભાઈ આપી છે. એટલે એમાં પણ અલગ અલગ પ્રકારના સત્રો એ યોજવાના છે, કોન્ક્લેવ થવાની છે. મને કહેતા આનંદ થાય છે કે આમાં ભાગીદાર દેશોએ કોઈ વિશ્વના માત્ર ઝોનલમાં યોજાતી વાઇબ્રન્ટ સમિટમાં હોય આવી કલ્પના પણ મોદી સાહેબ વગર સંભવ નથી. અસંભવને સંભવ બનાવવું મોદી હે તો મુમકિન હે. આ માત્ર સૂત્ર નથી. દેશની જનતાને કેવી રીતે એનો ફાયદો મળે, એના વિઝનથી કેવી રીતે દેશ જોડાય, વેપારીઓ જોડાય, અન્ય દેશો જોડાય, ભાગીદાર દેશો કોઈ રિજનલ કોન્ફરન્સમાં રહે. હું તમારા માધ્યમથી જણાવતા આનંદ થાય છે કે મોદી સાહેબે શરૂ કરેલી યાત્રા 2003માં આજે કયા ફલક ઉપર પહોંચી છે. નહીં એ લોકો કોઈ આટલા વિકસિત દેશો પણ એમાં જોડાય. જાપાન, રવાંડા, દક્ષિણ કોરિયા, યુક્રેન, 12 દેશોની સંગઠનની ભાગીદારી, 12 દેશના સંગઠનોની ભાગીદારી એ સીમાચિહ્ન રૂપ છે. એને આવકારીએ છીએ અને એમના કારણે આપને પણ મોટો એક્સપોઝર મળશે વિશ્વમાં શું ચાલે છે.
કેવી રીતે આપણે એને કનેક્ટ કરી શકીએ, કેવી રીતે પ્રગતિ કરી શકીએ એ માટેનું પણ આપણે સૌ જાણીએ છીએ કે ગઈકાલે પણ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન એ સ્વયં હાજર રહે, બીકે ગોયંકા હાજર રહે, કરણ અદાણી હાજર રહે, પરાક્રમસિંહ જાડેજા હાજર રહે, સમીર મહેતા ટોરન્ટો ગ્રુપ હાજર રહે, પ્રશાંત રૂયા એસઆર ગ્રુપ હાજર રહે, રવાંડા, યુક્રેન, ગયાનાના રાજદૂતો, ઉચ્ચ કમિશનરો, આની ઉપસ્થિતિ એ આવનારા ગુજરાતની વિકાસની સંભાવનાઓ એ કેવડી મોટી બની રહેવાની છે. ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં માનનીય મોદી સાહેબના માર્ગદર્શન નીચે એની આ એક મહત્વની કડી છે. સૌ જાણો છો, પુનઃ એકવાર હું આપના ધ્યાને મૂકું છું, 7 જિલ્લાઓમાં 3,543 એકર જમીનને આવરી લેતી 13 નવી જીઆઈડી છે, જેની જાહેરાત, જેનું લોકાર્પણ એ માનનીય મોદી સાહેબે કર્યું છે. રાજકોટમાં બેઠા છીએ ત્યારે મારો પણ પ્રભાર ક્ષેત્ર છે, અમારા માનનીય ધારાસભ્યશ્રી હાજર છે, કલેક્ટર શ્રી ઓમપ્રકાશ હાજર છે. રાજકોટ નાગલપર ખાતે મેડિકલ ડિવાઇસીસ પાર્કનું એનું પણ ઉદ્ઘાટન એ માનનીય મોદી સાહેબે કર્યું છે. મિત્રો, આ માત્ર વાત નથી, એનાથી ભવિષ્ય કેટલું મોટું ઉજળું રહેશે, કેટલી રોજગારીની તકો ઊભી થશે અને આપણું ગુજરાત એ દેશનું ગ્રોથ એન્જિન બનવા તરફ જઈ રહ્યું છે. એમના માટે આપણા માટે ખૂબ આનંદની વાત છે. ખાસ કરીને એમએસસી સ્ટાર્ટઅપર્સ, મહિલા ઉદ્યોગ સાહસિકો, એના પર આ કોન્ફરન્સમાં ભાર મૂકવામાં આવ્યો છે. મહિલાઓ બહાર નીકળે, મહિલાઓ સ્ટાર્ટઅપર્સ બને, સખી મંડળ બનાવીને મને કહેતા આનંદ થાય છે કે આપણે સ્વાવલંબી કેવી રીતે બનીએ, એના માટેનો પણ પ્રયાસ એ માનનીય મોદી સાહેબના નેતૃત્વની અંદર થઈ રહ્યો છે. ત્યારે આત્મનિર્ભર ભારત એ દિશામાં જવા માટે થઈને આ આપણી કોન્ફરન્સ એ મહત્વની બની રહેવાની છે. મહિલા ઉદ્યોગ સાહસિકો, એમએસએમઈ ક્ષેત્રની વાત છે ત્યાં સુધી 28 લાખથી પણ વધારે એમએસએમઈ જે નોંધાયેલા છે. માનનીય મુખ્યમંત્રી ગઈકાલે વાત કરી છે, 40 લાખ એમએસએમઈ નોંધાય ન હોય એને નોંધાયેલે મળીને કલ્પના કરી શકીએ કે કેટલી રોજગારીની તકો એ નાના નાના ગામમાંથી લઈ, શહેરથી લઈ, મહાનગરથી લઈને રાજ્ય સ્તરે એ પ્રસ્થાપિત થઈ ચૂકી છે. નરેન્દ્રભાઈ શરૂ કરેલી આ યાત્રા 40 લાખ એમએસએમઈ કલ્પના પણ ન કરી શકીએ એટલા ઉદ્યમીઓ એ આપણા ગુજરાતમાં, આપણા ભાઈઓ, આપણી બહેનો એ આગળ વધી રહી છે. ત્યારે નવા પ્લેયર્સ એ આપણને મળવાના છે, દેશના પ્લેયર્સ મળવાના છે, વિશ્વના પ્લેયર્સ, ગ્લોબલ જે પ્રકારે ગ્લોબલાઇઝેશન થઈ રહ્યું છે ત્યારે એ ગ્લોબલની અંદર કામ કરતા પ્લેયરો એ કેવી રીતે ગુજરાતને પ્રાપ્ત થાય, રિજનમાં પ્રાપ્ત થાય, કચ્છ અને સૌરાષ્ટ્રને પ્રાપ્ત થાય, એની અનેક તકો એ આમાં રહેલી છે. મને કહેતા આનંદ થાય છે કે મેં કહ્યું ને, સાંસ્કૃતિક ધરોહરને વારસ 1000 વર્ષ અતૂટ વિશ્વાસના સોમનાથ મહાદેવમાં આપણે ગઈકાલે મોદી સાહેબને સાંભળ્યા છે. આપણો પગ એ ધરતી ઉપર રાખવો છે. આપણું ભારત એ સ્વાભિમાની બને, આત્મનિર્ભર બને, સ્વદેશી અપનાવતું બને અને વિશ્વની સાથે સ્પર્ધા કરવી છે. દેશની સાથે આંખમાં આંખ પરોવીને આગળ વધવું છે. એવો યુવાન, એવી બહેન, એવો ભાઈ, એવો ઉદ્યમી બનાવવા માટે થઈને માનનીય મોદી સાહેબે એક નવી દિશા એ આપી છે. ત્યારે આવો સ્કાય ધ લિમિટ હું સૌને આમંત્રણ આપું છું. આપણો સાંસ્કૃતિક વારસો, ધરોહર સાચવીને વિશ્વ ફલક ઉપર ગ્લોબલમાં આપણો યુવાન કેવી રીતે પહોંચે, આવનારી પેઢી કેવી રીતે ગ્લોબલાઇઝેશનની અંદર એ વિકાસની તકોમાં એ જોડાય. અને મેં કહ્યું એમ ગુજરાત એ ગ્રોથ એન્જિન બને, ત્રીજી ઇકોનોમી વિશ્વની બનાવવા જઈ રહી છે. ત્યારે આજની આ વાઇબ્રન્ટ સમિટ 2 દિવસની ખૂબ મોટી ફાયદો કરવાની છે. એમાંનું કોન્ટ્રીબ્યુશન રહેવાનું છે, સમગ્ર ગુજરાતનું રહેવાનું છે. ત્યારે આપ સૌ મારફત હું તમામ ઉદ્યમીઓને અભિનંદન આપું છું, તમામ એડમિનિસ્ટ્રેશન અભિનંદન આપું છું કે સ્ટેટમાં વાઇબ્રન્ટ સમિટ થતી હોય એ પ્રકારની રિજનલમાં વાઇબ્રન્ટ સમિટનું સ્વરૂપે તમે સૌએ જોયું છે. આમાંથી પણ નવું શીખીને કાંઈ નાની મોટી ક્ષતિઓ છે, ત્રુટીઓ છે, તો આવનારી જે રિજન 2 સમિટ છે એમાં ક્યાંક ને ક્યાંક ઉમેરીને વધારે આગળ લઈ જવા માટેના પ્રયાસો રાજ્ય સરકારના રહેશે. પુનઃ આપ સૌને હું આવકારું છું. અને અમારી આ આખી વાત કોઈ એક મુદ્દા પૂરતી નથી. મારી વિનંતી છે, આપણા સૌ માટે છે, રાજ્ય માટે છે, જિલ્લા માટે છે. અને હવે તો મને દેખાઈ રહ્યું છે કે આજે પિયુષ ગોયલજી સ્પેશિયલ આપણા કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ મિનિસ્ટર ભારત સરકારના, જેમણે અનેક વિભાગો સંભાળ્યા છે, રેલવે, ઉર્જા, આજે કોમર્સ ઇન્ડસ્ટ્રીઝ તરીકે
એ સંભાળી રહ્યા છે, ત્યારે એમનું અલગ અલગ સેમિનારમાં આવવું, અલગ અલગ મંત્રીશ્રીઓ, ભાઈ શ્રી ઋષિભાઈ, જયરામભાઈ ગામિત, ભાઈ કૌશિક વેકરિયા, હું પણ આજે અહીંયા છું, અર્જુનભાઈ મોઢવાડિયા છે, ગઈકાલે પણ કેટલાક મંત્રીશ્રીઓ હતા, અલગ અલગ એક્સપર્ટો, અલગ અલગ આપણા સચિવશ્રીઓ, અલગ અલગ પ્રિન્સિપલ સેક્રેટરી, સેક્રેટરીઓ, એ તમામ લોકો પોતાના એફર્ટ્સ એ લગાવી રહ્યા છે. અને જેટલા સોલ્યુશન નવું તો કરીએ, પણ એમને કંઈ સોલ્યુશન જોતા હોય તો એક બેઠકમાં, સેમિનારમાં, કોન્ક્લેવમાં મળે એ પ્રકારના પણ પ્રયાસો રાજ્ય સરકારના છે. હું માની ભૂપેન્દ્રભાઈનો આભાર માનીશ. રાજકોટમાં આપની રિજિયોનલ કોન્ફરન્સ એમણે આપી છે, માની હર્ષભાઈનો આભાર માનીશ. આવો સૌ સાથે મળીને નવી વિકાસની તકો સાથે દેશની પ્રગતિમાં આપણું કોન્ટ્રીબ્યુશન કરીએ. થેન્ક યુ. સાંજે વેલિડિક્ટરી ફંક્શન 5:30 થવાના છે, કારણ કે અત્યારે MOU એક્સચેન્જ, B2B આ બધા જ પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે, અને એના અંતે આપણે સાંજે આખો આંકડો, કારણ કે પરફેક્ટ આંકડો આપીએ તો સારું લાગે. હમણાં 2 સેમિનારમાં જઈને આવ્યો છું PUC સાથે, તો ત્યાં અનેક MOU થયા છે, એક્સચેન્જ થયા છે, નવા MOU તૈયાર થયા છે. ત્યારે એ રાજ્ય સરકાર સાથે, ભારત સરકાર સાથે, વેપારી ટુ વેપારી, વ્યક્તિગત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, નાનો વેપારી, એમણે પણ આ પ્રકારના પ્રયાસો કર્યા છે. ત્યારે સંપૂર્ણ માહિતી એ તમને આપીશ. પણ મને આનંદ છે કે જિલ્લાઓમાં પણ કરોડોના MOU થયા, રિજિયોનલમાં પણ થશે. અંબાણીજી અને અલગ અલગ પ્રકારે જે ગઈકાલે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો આવ્યા હતા, જે ઇન્ટરનેશનલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટો, તમે એમાં સરસ ઉમેરો કરો. લોકલ થી એક નેશનલ સુધી સાહેબ, આ છેલ્લા 3 કલાકથી આ રોડ ઉપર ટ્રાફિક ફૂલ છે, લોકોને અહીંયા આવવા બહુ ઘસારો. આપણે એ બાબતે કંઈ કરીશું? બાબતમાં અમારે ચર્ચાઓ થઈ છે. છેલ્લી અમારી મિટિંગ થઈ ત્યારે કે અહીંયા એક મોટો પુલ બને, જેના કારણે ટ્રાફિકની સમસ્યાઓ એ હળવી થાય. પણ મારે આપને જણાવવું જોઈએ, જે પ્રકારે વિકાસની દિશામાં આગળ વધીએ છીએ, જે પ્રકારે રોડના ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોટા કર્યા છે, પુલ બનાવ્યા છે, માણસનો વિકાસ થયો છે, નાના મોટા વાહનો લઈ રહ્યા છે, વ્યાપારની આવન જાવન થાય છે, એવો આ રસ્તો છે. ત્યારે સ્વાભાવિક છે કે આટલી મોટું એક સમિટ હોય ત્યારે નાની મોટી તકલીફો અગાઉ પણ પડી છે, અત્યારે પણ નાની મોટી તકલીફો પડતી છે, પણ એને દુરસ્ત કરીશું. તમને કયા કયા ક્ષેત્રમાં કેવા કેવા પ્રકારના MOU થયા છે? કારણ કે એક આખું રોડમેપ સાથે કૃષિ વિભાગ પણ આગળ વધી રહ્યો છે. સૌથી વધારે રોજગારી તક પૂરી પાડતું આપણું આ ક્ષેત્ર છે. ત્યારે વેલિડિક્ટરી ફંક્શનમાં જેટલા પણ MOU થયા છે એની સંપૂર્ણ વિગતો એ સૌ પત્રકાર મિત્રોને આપીશું, કારણ કે આપના થકી જ એ જનતા સમક્ષ જાય. અમે પણ ઈચ્છીએ છીએ આપે પણ જે પ્રકારે રસ લઈ અને રોજે રોજ આખા પ્રકારના કાર્યક્રમને ગઈકાલથી શરૂ થઈને આજ સુધી જે તમે પણ દર્શાવ્યો છે, તમે પણ પ્રિન્ટ મીડિયા તો પહોંચાડ્યો છે, રાજ્ય સરકાર વતી ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા, જે આપણા વેબ પોર્ટલ છે, આ તમામનો હું આભાર માનું છું. હજુ પણ સાંજ સુધીની બધી જ વાતો આપ પહોંચાડો. આત્મવિશ્વાસ એ આપણા વેપારીનો વધે, લોકોનો વધે, કારણ કે આપણી પાસે ઘણી બધી ઓપોર્ચ્યુનિટી છે, હજી ઘણું બધું મેળવવાનું બાકી છે, ઘણું મેળવવું છે, એને આપણે પકડવું છે. ત્યારે તમારો પણ રોલ એટલો જ મહત્વનો, સકારાત્મક રીતે આખી આ વાતને આપણે લઈ જઈ રહ્યા છે. ત્યારે હજુ પણ એક એવું વાતાવરણ ઊભું થાય, વેપારીઓને અહીંયા આવવાનું મન થાય, જે છે એને આગળ વધવાનું મન થાય. એના માટે આપનો પણ અમે સહયોગ માંગીએ છીએ. થેન્ક યુ. પિયુષ ગોયલને મેં વિનંતી કરી છે, એમના વતી હું કોઈની બદલે આપણે જે વાત કરે એમણે હા પાડી છે કે આપણે પણ બાઇટ આપતા જ હશે, એટલે આપણે પણ એ બાઇટ આપે આપણા PUC, એની વિનંતી મેં કરી છે, એમણે સ્વીકારી છે. તમને પણ અમે જણાવીશું કે PUC એ આખા પરિપ્રેક્ષમાં જે આવ્યા છે, જોયું છે, અને જે પ્રકારે દેશ અને વિશ્વમાં એ મોદી સાહેબના નેતૃત્વમાં કામ કરી રહ્યા છે, એની પણ વાત આપની સમક્ષ મૂકશે. થેન્ક યુ.